ચાલો આપણે આગળના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ કર્યો છે. ન જોયો હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. અને હવે જોવાનું છે સ્વાધ્યાય 3.2માં પ્રશ્ન નંબર 2. મોસ્ટ આઈએમપી છે અને 3 માર્કમાં પૂછાય પણ છે બોર્ડની એક્ઝામમાં. તો જોઈએ. 2x + 3y બરાબર 11 અને 2x - 4y બરાબર -24નો ઉકેલ શોધો. એટલે x અને y શોધવાના. અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. આ પછી લેશું. પહેલાં આપણે x અને y શોધી લઈએ. અહીંયા આપણને પર્ટિક્યુલર કીધું નથી કે x કે yને તમે આદેશની રીતે શોધો. બરાબર, તમે લોપની રીતે પણ શોધી શકો. હવે 3.2 આદેશની રીતે આપણે ગણીએ છીએ, તો આમાં પણ આપણે આદેશની રીતે જોઈએ. 2x + 3y બરાબર 11 અને 2x - 4y બરાબર -24. આને સમીકરણ નંબર 1 આપવાનું અને આને સમીકરણ નંબર 2. આગળના વિડીયો લેક્ચરમાં જે રીતે આદેશની રીત કરી હતી એ જ રીતે આ દાખલામાં પણ કરવાની છે. હવે આપણે કોઈ પણ એક સમીકરણને પહેલાં લેવાનું ને એમાંથી એક્સને કરતા કરી, અથવા તો વાયને પણ તમે કરી શકો. આપણે આગળ બધામાં એક્સને જ કરતા કર્યો છે, એટલે આમાં પણ એક્સને જ કરતા કરશું. બરાબર, તો એક્સને કરતા કરો એટલે 11 તો હતા જ, +3y આ બાજુ આવે તો -3y ને 2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3ને આપણે સમીકરણ નંબર 2માં મૂકશું. ચાલો સમીકરણ નંબર 2 લખી. x જ્યાં દેખાય અહીંયા તમારે શું મૂકવાનું? 11 - 3y/2. 2 ના 2. x ની જગ્યાએ શું મૂકશું? 11 - 3y/2 -4y બરાબર -24. અહીંયા 2 2 સરખા છે, કેન્સલ થઈ જશે. 11 - 3y -4y બરાબર -24. હવે 11 અચળ પદ છે, એની સાથે કોઈ ચલ નથી, તો એને બરાબરની આ બાજુ જવા દેવાનું. તો -3y -4y એટલે માઇનસ પ્લસ. 4 ને 3 7y. 4ની આગળ મોટા પદ છે એટલે 4ની આગળ માઇનસ છે, એટલે આગળ માઇનસ. -24 હતા, 11 પ્લસ આ બાજુ આવે તો -11 થઈ જશે. -7y બરાબર અહીં શું આવી જશે? માઇનસ પ્લસ 24 અને 11 કેટલા થઈ જશે? 35. તો બંને બાજુ માઇનસ છે એ કેન્સલ થઈ જશે, તો 7y બરાબર 35. તો y બરાબર 35/7. 7 × 5 = 35. y બરાબર મળી ગયા આપણને 5. y બરાબર શું મળી ગયા આપણને? 5 મળી ગયા. હવે yની કિંમતને સમીકરણ 3માં મૂકવાની. x બરાબર 11, 3, yની કિંમત મળી આપણને 5 મૂકી દેવાની. x બરાબર 11, 5 તરી 15, 2 ના 2. 15માંથી 11 જાય એટલે 4. મોટા પદ આગળ માઇનસ છે એટલે આગળ માઇનસ. 2 દુ 4. તો x બરાબર મળ્યા -2 અને y બરાબર 5 મળી ગયા. હવે આગળનો આપણે દાખલામાં શું હતું કે y બરાબર mx + 3. તો y બરાબર mx + 3માં x ને yની કિંમત આપણે એડ કરશું એટલે આપણને m મળી જશે. તો y હતા 5, m ના m, x મળ્યા આપણને -2, 3 ના 3. 5 છે, 3 આ બાજુ પ્લસમાં, આ બાજુ આવે તો માઇનસમાં, -2m. 5માંથી 3 જાય તો 2 અને -2m ના -2m. m શોધવાનો છે, એની સાથે જે પણ હોય એને બરાબરની આ બાજુ જવા દેવાના. બરાબર, તો 2 ના 2 ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો ભાગાકારમાં. m ના m, 2 × 2 તો -1. mની કિંમત આપણને મળી ગઈ -1. yની કિંમત મળી આપણને 5, xની કિંમત મળી -2 અને mની કિંમત પણ મળી ગઈ -1. અહીંયા સમ ઓવર થાય છે.